सात जना है 8 सात जना है सात ભાઈ આઈથી તે તમને જવા દે અલગ અલગ સ્ટોલ હોય તમને દેખાડું જો આ બધી સ્ટોલ છે અહીંયા અલગ અલગ રામ ડાયરા ને બધાને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ભાઈ ઘણા ટાઈમ પછી આપણે વિડીયો ચાલુ કર્યું છે તો આપણા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે ભાઈ વિડીયો થવાનો હટકે એક જગ્યાએ જવાના છે ભાઈ એ તમને કહીશ નહીં હોય એ તમે વિડીયો આપણો જોતા રહ્યો એમાં જ તમને ખબર પડશે તો અત્યારે તો ભાઈ લાઈટ તો કાયમ બુધવારે વહી જ જાય છે અને આપણે પાણી થાય છે ભાઈ નાહી ધોઈને પછી તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ થાય આપણે અને મળીએ પછી હાલો આપણે નાઈને કપડાં પહેરી લીધા છે જોઈ શકો છો તમે કેવા છે બાકી એકને એક કે પહેર્યા રાખે હાઈલા રાખે એવું તો આપણે અત્યારે એકને કાલે પૈસાવાળી પાર્ટી નથી ભાઈ આપણે હજી આપણે હેર બેર ભાઈ હરખા કરવા જોઈએ હેર મતલબ વાળ બીજું કાંઈ નહીં હા અને હજી આપણે શું કરવાનું છે બૂટ પહેરવાના છે મોજા પહેરવાના છે પહેરી લઈ અને પછી તમને એકદમ ચાકા જેવો થઈને બતાવું જુઓ ચાકા જેવો થઈ ગયો એકદમ નાઈ થઈને ત્યાં રેડી વાળ કાપી લીધા જોઈ લ્યો બાકી એટલે વાળ નથી કંઈ પાવ ખાલી દાઢી જ કપાઈ સોરી ભાઈ યાર હાલો તો હવે ફટાફટી છે ને હું બૂટ પહેર લઉં ને ભાઈ આપણને છે ને ઇમરજન્સી રાજ્યના કોલ આવે છે ભાઈ એટલે જવું પડશે ફટાફટ એમાં હાલશે નહીં બૂટ પહેર લઈ હાલો ફટાફટ અને ત્યાં સુધી બનાવ્યો બ્લોગમાં ખબરીથી ઇંતજાર હતો એ ખતમ થઈ ગયો છે આના કવિના ફોન આવતા હતા આપણને તમને વિડીયોમાં કીધું હતું ને આમ જોવો હજી એક તો છે ને શું કરે આ કઈ સમજાય પટો અને આપણે આમ ઘૂઘી પડી છે ઓલી એને લઈને જવાનું છે આપણે અને હજી આપણે કહીશું નહીં તમને ત્યાં જઈને ખબર પડશે તો બહેના રહી ગયો બ્લોગમાં આપણે બની ગયા છે અને અમારા અડધા માણસો ભાઈ જેમ કે કેવલભાઈ વિરલભાઈ હજી આવ્યા નથી બાકી અમે તો ગોઠવાઈ ગયા છે હવે અહીંયા આવે ત્યાં સુધી ભાઈ અમારે ઊભું રહેવું પડશે ટાટા હોય ને આપણે જોઈ લઈએ આ રોડ અને રિક્ષામાં જો ભરાણા જો તમે એ આમ જોઈ લ્યો હું તો હમાતો નથી હા હમાતો નથી એક ને અહીંયા ગાલ દીધો અટીનું કરી દીધું હો ભાઈ હવે તમને મળીએ ભાઈ આમાં બ્લોગ બનાવવાનો ટાઈમ નથી અમારી ભાઈ પછી મળીએ હાલો રાજકોટ હવે સિગરેટમાં આવી ગયા રિવીલ કરી દઉં તમને આપણે ભાઈ સરદાર નો મોટો એક્સપો છે જીપીબીએસ એમાં આપણે આવવાનું હતું ભાઈ અમારા કંપનીનું નામ હતું એટલે આપણે આવવું પડ્યું અને અત્યારે આપણે આખી અને હું ભાઈ મોર જાઉં આ જો આઈબોનની સિમેન્ટ તમે બાકી તો આવી રીતના બસ તમે હવે બન્યા રહ્યો આપણે અંદર જવાનું હોય હું અંદર જઈને તમને બતાવું કેવું છે આ જીપીબીએસનો બોર્ડ છે ભાઈ આની અંદર આપણે જવાનું છે અને ભાઈ અમારા જગતાનો અમને ઇન્વાઇટ કર્યા હતા એટલે અમારે આવ્યું 35 દેશના માણસ આવવાના છે ભાઈ 35 અલગ અલગ દેશના અને જીપીબીએસ 2024નું આયોજન ભાઈ મસ્ત કરેલું છે ભારતનો એકમાત્ર એક્સપો એટલે જીપીબીએસ અને જો અહીંયા ક્રાઉડ જોવો તમે એકવાર માણસો એટલા છે હો ભાઈ અને આમ જોઈ લ્યો અલગ અલગ પ્રકારના માણસો અહીંયા છે ભાઈ 35 દેશના માણસો છે અને અહીંયા ભાઈ આ કંઈક દીએ છે અને આમ જોઈ લો આ ટ્રાવેલર્સ છે ભાઈ આમાં બધા આવેલા છે અલગ અલગ દેશના માણસો ક્રાઉડ જોવો તમે ક્રાઉડ જોવો મિત્રો ક્રાઉડ જોવો તમે ખાલી કેવડું માણસ છે એ ખાલી જોવો અંદર તો ભાઈ આપણે ક્યાં નથી અંદર જાહી જાય ખબર પડશે આ બધી ટ્રાવેલ છે ભાઈ આમાં બધા બહુ માણસ આવેલા છે ગેટે આવી ગયા છે જોઈ લ્યો તમે ગેટ એક ફેરે
હા ભાઈ લગભગ 1 નંબર ગેટ છે અહીંથી એન્ટ્રી કરવાની છે ભાઈ આપણે અને જુઓ સરદાર પટેલની મૂર્તિ જુઓ ભાઈ એક ફેરે ભાઈ આપણે અંદર જઈએ છીએ હવે અહીંયા જુઓ ભાઈ બોડીગાર્ડ છે બધું છે ભાઈ બહુ લુક તો ખાલી અંદર જુઓ તમે એક ફેરે પાણી બાણી જોઈ લ્યો કેમ છે ભાઈ જોવામાં નજારો બાકી 1 નંબર છે જો આપણી પાર્ટી બધી શરમાય છે અમારા હસમુખ બહુ શરમાય ભાઈ વિડીયો બનાવવામાં ગામડિયો જો શરમાઈ જ ગીન મરી ગયો જોવો ભાઈ અંદર જોવો ખાલી કેમ હે ગાડી બાડી જોવો ભાઈ હા વસ્તુ છે ભાઈ આમ જોવો પાણીના ફુવારા આમાં ભાઈ આપણી કંપનીને વારો આવેલો છે તો હું તમને દેખાડું આમ જોઈ લ્યો પાગલ મિત્રો તમને હે ને હવે અમારું ક્યાં છે એ અમારે સેટને એવું ફોન કરીને પૂછ્યું જો આમ અમારો ક્યાંક મારો આવેલો છે એ તમને બતાડું હવે ભાઈ રત્યા કરો જગતા ટૂર પેકેજ ગોત જગતા આમાં અલગ અલગ સ્ટોલ હોય તમને દેખાડું જો આ બધી સ્ટોલ છે અહીંયા અલગ અલગ ભાઈ 2 નંબરમાં ક્યાંથી પાસ લેવાના એટલે શું જો હે અમારી કંપની હોય પાસ આપવા જો હે તો ભાઈ પાસનું કીધું હોય તો પાસ લઈ લે હવે રાજ્યો પાસ લેવા ગયો હે ભાઈ ક્યાંથી લેવાના રાજભાઈ હલો કોકને 500 નોટ પડી ગઈ લઈ 7 જણા હે 8 7 જણા હે 7 ભાઈ અહીંથી ત્યાં અમને જવા દે ભાઈ આપણે પાસ લેવા આવી ગયા છે અહીંયા પાસ લઈ લે ભાઈ લઈ ગયો પાસ 550 350 હાલે ઉભારે ફોન તો કરવા દે મને કાંઈ અહીંયા તો પૈસાની વાત છે શેઠે આપણને પૈસાનું કાંઈ કીધું નતું હવે આમાં કાંઈ લોચાવાળું થઈ ગયું હોય તો થોડીક વાર વિડીયો બંધ કરી દઈએ હવે પછી તમને આગળ મળીએ ગેસનો ભાવ વધી કાંઈ મેળ ખાતો શેઠને હવે શર્ટ આવ્યા પડશે હવે શેઠ ઇન્ફોર્મ કરી દીધો ભાઈ હમણાં આવે છે પાસ લઈ ત્યાં સુધી ભાઈ અમે રહી ગયા છે અને બાકી તમે જો ઘણું માણા ભાઈ આવે છે અહીંયા અમે તો અહીંયા પાસ વગર અહીંથી એન્ટ્રી અંદર થવા નથી દેતા હોય બરે કાકે ઓલા હવે અમારે ગેટ ગોતવાનો હોય તો ગેટ હજી જઈડો નથી એટલે બધા ફોટો શૂટિંગમાં લાગી પડ્યા જોઈ લઈએ હસમુખ કે મારો ફોટો પાડી દે હાલો તો ફોટો પાડ લઈએ આપણે એનો એક હા તો ગોરીએ હો હલે પોઝિશન પકડો જોઈ લ્યો દીપન જોઈ લ્યો વિરાલ ને હલે પત્તો ઊભો તો રે જોઈ લ્યો ભાઈ ગાડી જો જૂના જમાનાની ફાઇનલી મિત્રો પાસ મળી ગયો છે આપણને હવે આપણે અંદર જવામાં કોઈ રોકી શકે એમ જ નથી ફાઇનલી જડી જ ગયો છે પાસ હવે જોઈ કોણ રોકે હવે જોઈ કોણ રોકે આ ભાઈ રોકતા હતા ને હવે કેવાક રોકે જોઈ હા પાસ ફોટો પાડી લીધો મજા કઈ થઈ જાય વાલો લાઈન હવે ભાઈ લાઈનમાં ગોઠવાઈ ગયા છે પાસ લઈને હવે રેડી ભાઈ હાલો ભાઈ હવે ફાઇનલી આપણે અંદર ઘૂસી ગયા છે હવે કોઈ નહીં રોકી ગયા આપણને હા ભાઈ જોઈ હા ભાઈ ફરજિયાત છે આવું બતાવવું જ પડે એમ હાલો 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 હવે જોવો ભાઈ અંદર હવે આપણે એન્ટ્રી થઈ અત્યાર સુધી તો આપણે બહાર જ રખડતા તો હવે F22 ગોતવાનું છે ભાઈ આપણે હવે ભાઈ અંદર આપણને અવાજ હરખો નહીં આવે એટલે તમને ખાલી બતાવી શકીશ બાકી મારો તો અવાજ